તમારી ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ, જેમાં બાળકો, સ્ત્રી, પુરુષો, દાદા દાદી દરેકનો ઉંમર મુજબ વજનનો ચાર્ટ જોઈશું આ વિડીયોમાં. ચાલો જાણીએ. વજન એ આપણા જીવનમાં એક પરિબળ છે જે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક તાણ પણ વધારે છે. વધારે વજન હોવાને કારણે ઘણીવાર આપણે સમાજમાં અને આપણા પ્રિયજનોમાં પણ હલકી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. માત્ર મેદસ્વી લોકો જ નહીં પરંતુ ઓછા વજનવાળા લોકોને પણ આ માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આ સમસ્યા મહિલાઓમાં થાય છે તો તે ગર્ભધારણમાં પણ અવરોધ ઊભો કરે છે. તમને જે પરફેક્ટ બોડી જોઈએ છે તે માત્ર આકારમાં જ નહીં પણ ફિટ અને મજબૂત પણ હોય. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ તમારા વજનના આંકડા બદલાશે અને આ અપેક્ષા રાખવામાં આવે છે. આજે અમે એ જોવા જઈ રહ્યા છીએ કે તમારા પરિવારમાં સૌથી નાના નવજાત શિશુથી લઈને દાદા દાદી સુધીની તમામની ઉંમર પ્રમાણે વજનનો ચાર્ટ જોઈશું. વજન ઘટાડતા અથવા વધારતા પહેલા આપણે એક ધ્યેય નક્કી કરવાની જરૂર છે. તો ચાલો આજે સમજીએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર તમારી ઉંમર માટે તમારું આદર્શ વજન શું હોવું જોઈએ. આ માટે બાજુમાં આપેલ ચાર્ટ જુઓ. આ ચાર્ટમાં નવજાત શિશુથી લઈને દાદા દાદી સુધીનું ઉંમર પ્રમાણે વજન આપેલું છે તે આપ જોઈ શકો છો. જેમાં નવજાત શિશુથી લઈને 51 થી 60 વર્ષ સુધીનું દર્શાવવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો. જો ઉપરોક્ત ચાર્ટ મુજબ આ સમયે તે સંપૂર્ણ માપમાં ન હોય તો ગભરાવાની જરૂર નથી. આ ચાર્ટ તમને તમારા અંગત સ્વાસ્થ્યના આધારે વજન વધારશે કે ઘટશે તેનો ખ્યાલ આપવા માટે છે. તો મિત્રો, આ માહિતી મેં આપને જણાવી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.